ફળ આવે છે. ત્યારે એ સિંહની સામે જાય છે અને કહે છે કે તું આને અડીશ પણ નહીં. તો કે છે આ મારું અન્ન છે, તું ના પાડી શકે. ત્યારે કહે છે કે તું મને ખાઈ જા, અન્ન તો મળશે જ, તું મને ખાઈ જા. ત્યારે એ સિંહના રૂપમાં પરમાત્મા મહાદેવ સાક્ષાત હોય છે. એ પ્રસન્ન થઈ જાય છે. બોલીએ મહાદેવ ભગવાન કી જય. અને એ કહે છે કે આ નંદીની ગાય જે છે એના દૂધનું આપ આચમન કરશો, આપને પુત્રની પ્રાપ્તિ થશે. અને રઘુ નામે પુત્ર થાય છે. એનું નામ રઘુ વંશ, ત્યાંથી રઘુ વંશ શરૂ થાય છે. આ રઘુ રાજા પછી તો વનમાં જતા રહે છે. એમના માટે કંઈક વાત એવી આવે છે, રાજ્ય છોડીને વનમાં જાય છે. એમના જે વંશજ જે છે, એમના પુત્ર અજની પત્નીનું નામ હતું ઇન્દુમતી. અને એ ઇન્દુમતીનો પુત્ર એટલે રાજા દશરથ. હવે આપણે જય વિજયની વાત યાદ છે ને? જય વિજય કોણ બન્યા હતા એક જન્મમાં? હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. બીજા જન્મમાં આજ રાવણ અને કુંભકર્ણ બને છે. હવે આ રાવણ અને કુંભકર્ણ જેમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ જે ઉત્પાત મચાવ્યો હતો, એવી જ રીતે આ રાવણ અને કુંભકર્ણ પણ આતતાઈની જેમ ઘણા ઉત્પાત દૈત્યોની, આસુરીઓની અને આસુરીઓનીના તત્ત અવગુણોથી ભરાયેલા હતા. અને માટે ફરી દેવતાઓ બ્રહ્માજી સાથે, શંકરજી સાથે પ્રાર્થના કરે છે અને પરમાત્માને આજીજી કરે છે. વંદન રઘુવર દશરથ નંદન, દશરથ નંદન, શોભા સાગર રઘુકુલ ચંદન, શોભા સાગર રઘુકુળ નંદન. પરમાત્માએ દેવોને આશ્વસ્ત કર્યા અને કહ્યું કે હું અયોધ્યા નગરીમાં રાજા દશરથને ઘેર પુત્ર તરીકે જન્મ લઈશ અને આપ બધા વાનર સ્વરૂપે મારી જ સાથે પૃથ્વી ઉપર જન્મ લેજો. અહીં દશરથ રાજાને તો આ જન્મમાં પુત્ર પ્રાપ્તિ હતી જ નહીં. છતાં પણ શ્રવણના પિતા યજ્ઞદત્તે જે શ્રાપ આપ્યો હતો, જે શબ્દવેધી બાણ માર્યું હતું મૃગયા કરવા ગયા ત્યારે, એ શબ્દવેધી બાણને લીધે શ્રવણ માર્યો જાય છે. એના અંધ માતા પિતા આક્રંદ કરે છે અને કહે છે કે જેમ મારા પુત્રનું નામ મારા મોઢામાં છે અને મારા પ્રાણ ત્યાગું છું, એમ હે દશરથ તારા એ જ હાલ થશે. બસ માટે જ શ્રાપ હંમેશા આશીર્વાદ હોય છે. રાજા વશિષ્ઠજી પાસે દશરથ જાય છે અને કહે છે કે હે પ્રભુ, આ પ્રજાને મેં બધું આપ્યું પણ તો સંતાન ન આપું તો આ વંશ કઈ રીતે ચાલશે? અરાજકતા ફેલાશે. ખૂબ સંતપ્ત છું. તો કહે છે દશરથ રાજા, હું નિશ્ચિંત છું, કારણ કે પેલો શ્રાપ જે છે એ અમોઘ છે, પણ પુત્રકામેષ્ટિ યજ્ઞ અવશ્ય કરવો પડશે. પુષ્ટકામેષ્ટિ યજ્ઞ કરે છે. દશરથ રાજા પોતાના જમાઈ જે અધ્વર્યુ બ્રાહ્મણ હતા તેઓને પણ બોલાવે છે, યજ્ઞ કરાવે છે અને યજ્ઞની જે પ્રસાદ રૂપી ખીર હોય છે એમાં કૌશલ્યાને આપે છે, પોતાની પત્નીને. કૌશલ્યાજી એ ખીરના 3 ભાગ કરે છે અને કૈકેયીના હાથમાં જે ખીર હતી, અચાનક સમડી આવે છે અને સમડીએ ખીર ઉપાડી જાય છે. પવન દેવીના પત્ની અંજની દેવી પર્વત ઉપર એ સમયે ભગવાનને પ્રાર્થના, જુઓ હૃદયની પ્રાર્થના હશે ને તો કોઈનું ક્યાંય તૈયાર કરેલું ક્યારે આપણી સુધી પહોંચી જાય ખબર નથી પડતી. કોઈ જાતની ચિંતા ન કરવી. અરે ભાઈ, આપણે તો નાની નાની વસ્તુ માટે કોઈ એક સાડી જોઈને આવ્યા હોય, અરે ભાઈ મારી પસંદનું હતું, જોઈને કોઈ ઉપાડી ગયું, અરે 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 તારી પસંદનું છે એ પણ તું એને કે મને આ ગમે છે, ક્યાંયથી એ લાવી આપશે. જુઓ તો ખરા એની બ્યુટી જુઓ, એ કઈ રીતે આપે છે. અહીંયા હજી તો પ્રાર્થના કરી અને અહીંયા ખીર આવી ગઈ. એ સમડીનું પાત્ર પડી જાય છે. ખીર પરમાત્માનો પ્રસાદ સમજીને, મહાદેવનો પ્રસાદ, કારણ કે વખતે પૂજા ચાલતી હતી, પ્રસાદ સમજીને અંજની દેવી એ ખીર લઈ લે છે. અહીં 3 રાણીઓ
પરમાત્માનો પ્રસાદ ખૂબ શ્રદ્ધાથી લે છે અને નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત અભિપ્રીતા રામ સિયા રામ જય જય રામ. મધ્ય દિવસ અતિ શીતલ ધામા પાવન કાલ લોક વિશ્રામા રામ સિયા રામ જય જય રામ. ચૈત્ર મહિનાની નવમીની તિથિ છે. શુક્લ પક્ષ અભિજીત મુહૂર્ત પુષ્પ નક્ષત્ર બપોરના 12નો શુભ મધ્યાહ્નનો સમય છે અને આપની જાણ માટે આ રામચંદ્રજીનો જે જન્મ છે, જે શુભ પરમાત્માનો આ અવતાર છે, એટલું સૂક્ષ્મ છે, એટલું ગુહ્ય છે અને માટે એના વધારે શબ્દોમાં ભગવાન વ્યાસ પણ વર્ણન નથી કરી શકતા, કારણ કે એ અતિશય સમાધિસ્થ થઈ જાય છે, પરમાત્માના એ સ્વરૂપમાં એકાકાર થઈ જાય છે. માટે આ કંઈક વિશિષ્ટ ગુણવાળા, વિશિષ્ટ ગુણધારી આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું અવતરણ થાય છે. એ જ સમયે અંજની પુત્ર હનુમાનજી પણ એ જ પ્રસાદમાંથી પ્રગટે છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન पवन पुत्र हनुमान की भगवान लक्ष्मण जी की भरत शत्रुघ्न की जय. अवध में आनंद भयो जय रघुवर लाल की. अवध में आनंद भयो रघुवर लाल की. अवध में आनंद भयो जय रघुवर लाल की. अवध में आनंद भयो जय रघुवर लाल की. 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 अवध में आनंद भयो जय रघुवर लाल की. अवध में आनंद भयो जय रघुवर लाल की. हाथी घोड़ा पाल की जय रघुवर लाल की. हाथी घोड़ा पाल की जय रघुवर लाल की. अवध में आनंद भयो 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 जय रघुवर लाल की. जय रघुवर लाल की. हाथी घोड़ा लाल की. जय रघुवर लाल की. लाल की. अवध में आनंद भयो जय रघुवर लाल की. अवध में आनंद भयो जय रघुवर लाल की. हाथी घोड़ा पाल की जय रघुवर लाल की. हाथी घोड़ा पाल की जय रघुवर लाल की. अवध में आनंद भयो 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 जय रघुवर लाल की.